ફ્રેન્ડ્સ, આજે આપણે સ્કિઝોફ્રેનિયાના હેલ્યુસિનેશન જે સિમ્ટમ્સ છે એના સબ પોઈન્ટ નેગેટિવ સિમ્ટમ્સ વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે. નેગેટિવ સિમ્ટમ્સ ઘણીવાર મરીજ જે વર્ક પહેલાં કરતા હતા એ જ વર્ક હાલમાં કરવામાં એમને મજા નથી આવતી, લેઝીનેસ બતાવે છે, એટલે કે આળસ બતાવે છે, અથવા ઘણીવાર વ્યક્તિને એ જ વર્ક કરવામાં એ મિનિંગફુલ રીતે કરી નથી શકતા. જેમ કે કોઈ સ્ટુડન્ટ છે તો એ પહેલાં સ્ટડીમાં પ્રોપર રીતે ધ્યાન આપી શકતા હતા, સારા એવા માર્ક પણ લઈ આવતા હતા, પરંતુ હાલમાં એ જ વર્ક કરવામાં, એ જ રીડિંગ કરવામાં એને પ્રોબ્લેમ આવે છે અને સારા માર્ક લઈ આવી શકતા નથી. એવી જ રીતે આપણે સ્કિઝોફ્રેનિયાના કોઈ મરીઝની વાત કરીએ તો એ ફેમિલીમાં કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું ટાળે છે, જે હકીકતમાં પહેલાં જતા હતા, એને મજા પણ આવતી હતી, પરંતુ હાલમાં એને કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું થાય, કોઈ પાર્ટીમાં જવાનું થાય છે, અથવા તો કોઈ ક્યાંય બહાર ફરવા જવાનું થાય છે, તો એ જવાનું ટાળે છે, ઘરમાં સૂતા રહે છે, કોઈની સાથે જલ્દી બોલતા નથી, વાતચીત નથી કરતા, વાતચીત કરવાનું ફ્રેન્ડ્સ લોકો સાથે પણ ઓછું કરી દે છે, અથવા તો ઘણીવાર ઘરની બહાર નીકળવાનું પણ આવા પેશન્ટ છે ઓછું કરી દેતા હોય છે. હવે આપણે આ જે નેગેટિવ સિમ્ટમ્સ છે તો એને